શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ગણેશ ચતુર્થીની કથા અને વાર્તા. બ્રહ્માજીને એક વખત ખબર પડી કે ગણપતિજી અષ્ટસિદ્ધિને પરણ્યા છે, તેથી તેમની પાસે વરદાન લેવા તેઓ ગણપતિ પાસે જઈ અને કહેવા લાગ્યા કે હે ગજાનન, સૃષ્ટિનું સર્જન કરતી વેળા ક્યારેક વિઘ્ન આવે છે, ત્યારે મારી મતિ મૂંઝાઈ જાય છે, તો મારા એ કાર્યમાં વિઘ્ન ન આવે તેવું મને વરદાન આપો. ત્યારે ગણપતિએ કહ્યું કે મારું વરદાન છે કે તમારા કાર્યમાં અંતરાય નહીં આવે, વિઘ્ન આવશે તો તે દૂર થઈ જશે. એક વેળા ગણપતિ બ્રહ્મલોકથી કૈલાસે જઈ રહ્યા હતા. ત્યાં ચંદ્રએ તેમને જોયા. ચંદ્ર ખૂબ જ હસી પડ્યા. આથી ગણપતિએ તેને શ્રાપ આપતા બોલ્યા કે હે ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન આવ્યું છે. આજના દિવસે કોઈ પણ તારું મુખ જુએ અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેને માથે કલંક લાગશે. ગણપતિના શ્રાપથી ચંદ્રને એવી શરમ આવી ગઈ કે તે જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા. દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો છે, તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક લપાઈ ગયા છે. તેથી તેઓ બ્રહ્માજી પાસે જઈ અને કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, ચંદ્ર શ્રાપને લીધે પીડાઈ રહ્યા છે, તો તેનું કંઈક નિવારણ બતાવો. બ્રહ્માજી બોલ્યા કે ગણપતિના શ્રાપને તેના સિવાય કોઈ પણ મિથ્યા નહીં કરી શકે. તો પણ ગણપતિ પ્રસન્ન થાય તો કંઈક રસ્તો નીકળે. દેવોએ પૂછ્યું કે ગણપતિ શું કરવાથી પ્રસન્ન થાય? ત્યારે બ્રહ્માજી બોલ્યા કે એ માટે ચંદ્રને ગણેશ ચોથનું વ્રત કરવું પડે. ભાદરવા માસમાં સુદ એકમથી સુદ ચોથ સુધી તેણે વ્રત કરવાનું હોય છે. ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી એકમથી ચોથ સુધીમાં કોઈ પણ શુભ દિવસે ઘરમાં ગણપતિની સ્થાપના કરવાની અને તેમની પૂજા કરવાની. નૈવેદ્યમાં લાડુ ધરાવવાના. ચોથના દિવસે સંધ્યાકાળે ગણપતિજીની મૂર્તિ વાજતે ને ગાજતે નદીએ, દરિયે કે પછી જળાશયમાં લઈ જઈ અને જળમાં પધરાવી દેવાની. આ દિવસે બ્રહ્મભોજન અને દાન કરવામાં આવે તો જરૂર ગણપતિ પ્રસન્ન થાય છે. દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ સંદેશો પહોંચાડી દીધો અને ચંદ્રએ શ્રાપના નિવારણ માટે તે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભાદરવો મહિનો આવતા ચંદ્રએ ગણપતિની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી, પૂજન કરી અને ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો. તેણે ગણપતિને પ્રાર્થના કરવા માંડી કે હે ગણેશ, હે ગજાનન, હું ભૂલ ચૂકમાં અને અણસમજણમાં આપને વિશે કંઈ આડું અવળું બોલી ગયો છું, પણ હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે. તો આપ દયા સિંધુ છો, આપ દયા સાગર કહેવાઓ છો, તો મને શ્રાપમાંથી મુક્ત કરો. ચંદ્રની પ્રાર્થના સાંભળી અને ગણપતિજી બોલ્યા કે હે ચંદ્ર, તે તારી ભૂલ સમજાઈ એ સારી વાત છે, પરંતુ શ્રાપમાંથી મુક્તિ નહીં મળે. તે મારું વ્રત કર્યું છે, તેથી તારા ઉપર હું પ્રસન્ન થઈ અને શ્રાપ હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજની રાત્રે ચંદ્રના દર્શન કરશે તેના ઉપર કોઈ પણ જાતનું સંકટ નહીં આવે, તેને કલંક નહીં આવે. બાકી ભૂલે ચૂકે બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે. તો પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેના ઉપર મારી કૃપા રહેશે. જે ભાવિકો શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે, તેના વ્રતની કથા કહેશે અથવા તો સાંભળશે, તેના ઉપર ગણપતિ દાદા સદા કૃપા દ્રષ્ટિ રાખશે અને તેને સુખ સાંપડશે. હે રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન, ગૌરી પુત્ર ગણેશ, જેણે તમારું વ્રત પૂજન કરે
તેમનું સદાય કલ્યાણ કરજો. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.